ઠંડીમાં ગરમા ગરમ પીવાની મજા આવે. વજન ઘટાડતા હોઈએ કે પછી લંચ કે ડિનરમાં હલકું ફુલકું લેવું હોય ત્યારે ચાલે એવું વિન્ટર સ્પેશિયલ મિક્સ વેજ સૂપ બનાવીએ. જેના માટે એક ચોપરમાં 1 વાટકી કોબી, અડધી વાટકી જેટલું ગાજર, અડધી વાટકી જેટલું કેપ્સિકમ અને અડધી વાટકી જેટલી ફણસી ઉમેરી બધી જ વસ્તુને અધકચરી ચોપ કરી લઈએ. હવે સૂપને વઘારવા માટે અડધી ટીસ્પૂન જેટલું કડાઈમાં તેલ ગરમ કરીએ અને એની અંદર 2 બારીક કાપેલા મરચાં ઉમેરીએ. 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો ઉમેરી સાથે 1 ટેબલસ્પૂન બારીક કાપેલું લીલું લસણ હાઈ ફ્લેમ પર સાતળી લેશું. હવે એની અંદર બારીક ચોપ કરેલા 2 કપ જેટલા મિક્સ વેજીટેબલ ઉમેરીએ અને એને 2 થી 3 મિનિટ માટે હાઈ ફ્લેમ પર સાતળી લઈએ. તો શાકભાજી થોડા સોફ્ટ થાય અને હલકો કલર બદલાય એટલે એમાં 1.5 લીટર હલકું ગરમ પાણી ઉમેરીએ. સાથે 2 ટીસ્પૂન જેટલું મીઠું, 1 ટીસ્પૂન જેટલો સોયા સોસ, અડધી ટીસ્પૂન જેટલો મરી પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર 10 મિનિટ સૂપને બોઇલ થવા દઈએ. અચ્છા, અહીંયા સૂપને થોડું ઘાટું પરફેક્ટ તૈયાર કરવા માટે આપણે અડધા કપ જેટલા પાણીમાં 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર ઉમેરીએ અને એને સારી રીતે મિક્સ કરીએ. લગભગ 8 થી 10 મિનિટ જેવું આપણું સૂપ બોઇલ થાય એટલે આપણે એની અંદર કોર્નફ્લોર વાળું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરીશું અને આ સ્ટેજ પર બારીક કાપેલું 50 ગ્રામ જેટલું પનીર ઉમેરીશું. તો આ છે આપણા મિક્સ વેજીટેબલ સૂપનું ટેસ્ટ ચેન્જર. અહીંયા તમે થોડું પનીર ઉમેરશો એટલે સૂપનો સ્વાદ જબરજસ્ત લાગશે. તો હવે સૂપને સારી રીતે મિક્સ કરી દેશું, ગેસને બંધ કરી દેશું અને બંધ ગેસ કર્યા પછી 2 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું. સાથે આપણે 1 વાટકી જેટલી બારીક કાપેલા લીલા ધાણા ઉમેરીશું. સારી રીતે મિક્સ કરી અને ગરમા ગરમ તમે આ મિક્સ વેજ સૂપને સર્વ કરો. ઠંડીમાં પીવાની મજા પડી જશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો.